હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આણંદથી ઘરે પણ આવી ગયા છીએ ને અત્યારે સવારથી તબેલામાં જે આપણું કામ ચાલી રહ્યું હતું ગવાણ બનાવવાનું, એ અડધી ગવાણ બની ગઈ છે આ બાજુ, ને આ બાજુ બધું કામ છે એ અડધું બાકી છે. ચાલો મારા પપ્પાને પૂછીએ કે કેવું કામ રહ્યું. પપ્પા, કેટલી ગવાણાનું કામ થયું? કેટલી મહેનત લાગે આમ? ને આજે હજુ કેટલા દિવસ લાગશે બનતા? લગભગ 6-8 દિવસ લાગશે. હજુ તો 6-7 દિવસ લાગશે ગવાણ બનતા. પણ જ્યારે જોઈએ ને તો આમ સરસ મજાનો તબેલો લાગે, કેમ કે ત્રણેય બાજુ આમ ગવાણ આવી જાય. આ બાજુ બી, સામે અને આ. આપણે ઓછામાં ઓછા પપ્પા કેટલા કુડા બનશે? 17 થી 18. તો 17 થી 18 કુંડા બનશે. તો ગણી લેવાનું કે 20 જેટલી ગાયો આપણે અંદર બાંધવાની છે. 20 જેટલી ગાયો બાંધવાની છે. અને અત્યારે જવાનું છે આપણે ડીસા, કેમ કે જે 3 દિવસ આણંદ ગયા એના જે પ્રમોશનના શૂટ જે બાકી છે એ આપણે કરવાના છે. ને હાલમાં સ્ટેશને જઈએ તો 10 વાળી બસમાં જવાનું છે. આ છે મારા નાના ભાઈ, 11મું ભણે છે ને અમારે બંનેને સાથે જ બસમાં જવાનું છે. આને કાતરવા અને મારે ડીસા, એટલે સાથે સાથે જઈએ. ડીસા આપણે એક શૂટ હતું બુક સ્ટોરનું, એ પતાવી દીધું છે ને અત્યારે આવી ગયા આપણે કોસ્મો ઓઇલની ફેક્ટરી પર. તો અહીંયા એક સરસ મજાની તમારા માટે સ્કીમ રાખવામાં આવેલી છે કે તેલના ડબ્બા પર તમને મળશે 1 પંપ ફ્રી. એટલે કે ડબ્બામાંથી તેલ નીકાળવાનો પંપ, ને કોઈ પણ ભેળસેળ કર્યા વગર તેલ છે. તો અવશ્ય મુલાકાત લો. તો ફટાફટ આપણે શૂટ કરી લઈએ. ફાઇનલી આપણે સાંજે 5 વાગે આવી ગયા ઘરે. અને આજે તો 2-3 શૂટ હતા એટલે બહુ જ થાકી ગઈ અને ઠંડીના કારણે થોડુંક માથું પણ દુખે. સારું, હવે મળીએ બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય.